જય સતીમાં, જય ગોગા મહારાજ, જય હરધામ ભરૂચ ચેનલની અંદર મારા દરેક વ્યુઅર્સનું હાર્દિક સ્વાગત છે. દેવગતિની અવનવી વાતો આપણી ચેનલ પર આપણે લઈને આવતા હોઈએ છીએ. ચેનલમાં જે નવા છે ચેનલને સબસ્ક્રાઈબર કરી લે. દેવગતિની વાતોની અંદર ઘણી વખત આપણે એવી વાતો લઈને આવતા હોઈએ કે અમુક વ્યક્તિ માટે બહુ સામાન્ય લાગતું હોય અને અમુક વ્યક્તિ માટે ઘણી બધી મૂંઝવણ અનુભવતા હોય. એવી દિવગતિની નાની નાની ટૂંકી ટૂંકી વાતો જે ઘણી વખત માણસને કેટલી રાતોની રાતો વિચાર કરતી કરી નાખે. દેવગતિની આવી વાતો સાથે આજનો વિષય બાધા એટલે શું, અને દરેક ભુવાજી બાધા કેમ આપે છે, શા માટે, શું આ બાધા ના આપે તો માતાજી કામ ના કરે. આ વિષય પર જ્યારે આપણે ચર્ચા કરવાની છે, આવી દેવગતિની વાતો પર જ્યારે આપણે વિડીયો લઈને આવ્યા છે, તો સૌ પ્રથમ તો તમને એ જણાવીશ કે માં ભગવતી જે બાધા આપે છે, કે ભુવાજી જે બાધા આપે છે, અહીં આગળ આ સમયે તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ ની પરીક્ષા એક કસોટી હોય છે. 1.5 મહિનો, 5 રવિવાર, 10 રવિવાર, 11 રવિવાર, કોઈને કૂતરાને રોટલી ખવડાવવાની, ગાયને રોટલી ખવડાવવાની. અહીં ઘણી બધી બાધાઓ અલગ અલગ જગ્યાએ, અલગ અલગ મંદિરે, અલગ અલગ પ્રથા, ચકલાને ચણ નાખવાની. તો શું માં ભગવતી તમારું દુઃખ નથી જાણતા? શું માં ભગવતીને ખબર નથી તમારું દુઃખ, કે તમારે શું તકલીફ છે? કેમ જાતાની સાથે તમને ના કહી દે કે તમને ફલાણી વસ્તુની તકલીફ છે, પણ સારું થશે? 1.5 મહિનો ગાયને રોટલી ખવડાવો, 1.5 મહિના પછી હું વ્યવહાર કરવો, કઈ વ્યવહાર કરવો, કઈ રીતે વ્યવહાર કરવો, પછી વાત કરીશું. આવું ઘણી બધી જગ્યાએ ભુવાજી તમને કહેતા હોય છે. અને આ નવા જે દેવગતિમાં નવા છે એમના માટેનો વિડીયો છે. જે જૂના છે, જેમની 5 વર્ષ, 7 વર્ષથી બાધાઓ ચાલી રહી છે, જેમને 10 વર્ષથી બાધાઓ ચાલી રહી છે, એમના માટે પણ આ વિડીયો છે. બાધા ઉપર બાધા, બાધા ઉપર બાધા. સામાન્ય રીતે આપણે જોઈએ કે કોઈ વ્યક્તિએ તમને 10 લાખનો ચેક આપ્યો છે, ચેક રિટર્ન થાય, પ્રોસેસર કોર્ટમાં જાય, જજને ખબર જ છે કે સામાવાળા વ્યક્તિએ 10 લાખનો ચેક આપ્યો છે, એટલે ખરેખર એ વ્યક્તિ આની પાસે પૈસા માંગે છે. પહેલી જ તારીખની અંદર જજ એવું નથી કહેતો, કે જજ એવું નથી કહેતા કે ચાલો 10 લાખ રૂપિયા આપી દો, નહીં તો આ ભાઈને 5 વર્ષની સજા કરો. ના, ત્યાં આગળ પાછી તારીખ પડે છે, પાછી બીજી તારીખ પડે છે, ત્રીજી તારીખ પડે છે, એટલે કેસ ચાલતો હોય છે. એ જ સેમ પ્રોસિજર આ દેવગતિની, આ દેવની અદાલત છે. કે બાધા આપે એટલે દેવગતિની અંદર સામેવાળા દેવ જોડે, સામે જે પણ કંઈક તકલીફ છે એની જોડે પેલું સમાધાન કરવા માટે કોર્ટમાં પણ છેલ્લે સમાધાન થાય છે. થાકી જાઓ છો, અહીં પણ છેલ્લે સમાધાન થાય છે. પણ અહીં આગળ દેવ જોડે દેવ સમાધાન નથી કરતું, પણ અહીં તમારો જે અંદરનો બેઠેલો દેવ, તમારી ભીતરમાં જે બેઠેલો દેવ તમારી નાભી જોડે સમાધાન કરે છે કે ખરેખર હું ખોટો છું, ખરેખર મારી ભૂલ છે, ખરેખર આ વસ્તુ નથી કરવા જેવી, ખરેખર આ મારા ઘડિયાની ભૂલ છે.
જ્યારે નાભીમાંથી તમારી અંદર બેઠેલા દેવનું સમાધાન થઈ જાય એટલે તમારી બાધા પાકી જાય છે. તે વખતે તમારી બાધા પાકી જાય છે અને દેવ પાટ પર આવીને ઊભું થાય છે. તે વખતે ન્યાય લેવા માટે અથવા ન્યાય આપવા માટે દેવ તત્પર તૈયાર થાય છે. આ દેવગતિની આ બાધાની વાત છે. બાકી દેવ તો તમે આવો છો મંદિરે તેથી તમને ખબર હોય છે, પણ ઘણી વખત માણસ એવું કહેતો હોય છે કે ના ના દેવ કે કરી નાખવું જ છે, દેવ 1 કરોડનો વ્યવહાર કે 1 કરોડનો વ્યવહાર કરી નાખવો છે. તમે બોલો એ ભુવા જાણતા હોય છે, તમે બોલો એ પંચ જાણતું હોય છે, પણ તમારી જે નાભી બોલતી હોય એ ભગવતી જાણતી હોય છે, એ માં ઓળખતી હોય છે કે તમારી નાભીની અંદર શું પડ્યું છે. નાભીથી તમે કેટલા ચોખ્ખા થઈને આવ્યા છો. એટલે જ્યારે 1 રવિવાર 2 રવિવાર 3 રવિવાર તમે થાકી જાઓ ને અને ખરેખર તમે દુનિયાના ખૂણે રખડી થાકી જાઓ, ત્યારે તમારા દેવની, તમારી કુળદેવીની અને તમારા મઢની તમને કિંમત થાય. કોઈ પણ ભૂવો હશે પેલો તમારા મઠનો દીવો કરાવશે, તમારા મઠની કુળદેવીની પાટે બોલાવશે, પછી જ પાઠ આગળ ચાલશે. એટલે તમને થકવવા માટે આ બાધાની પ્રોસિજર છે. એટલે જેટલા તમે વહેલા નાભીથી ચોખ્ખા થઈ જાઓ, નાભીથી સાફ થઈ જાઓ, હૃદય ખુલ્લું મૂકી દો. બીજી વસ્તુ કે તમારી બાધા દરમિયાન ભુવાએ તમને ગાયને રોટલી ખવડાવવાની કહે છે. એટલે 1 રોટલી 2 રોટલી 3 રોટલી તમારો નિત્યક્રમ બને અને આ પુનાઈ તમારા ચોપડાની અંદર લખાય, આ પુનાઈની નોંધ થાય. એક દિવસે ઘી પીવાથી માતું ના થવાય, એ ગુજરાતીમાં કહેવત છે કે એક દિવસ શેર ઘી પીજે તો એનું કોઈ મહત્વ નહીં, રોજ 25 ગ્રામ ઘી ખાઈએ ને તો એનું મહત્વ છે. એવી જ રીતે 50 કિલો બાજરી લઈને પંખેડા નાખી દીધી એક જ દિવસે અને તમારી પુનાઈની પાળ બંધાઈ જાય એવું નથી. આપણા ઘડિયાઓ સવારે ચબૂતરે મુઠ્ઠી અનાજ નાખતા હતા, એ પેઢીની પુનાઈ છે. કૂતરાને રોટલી, ગાયને રોટલી એ પેઢીની પુનાઈ છે. અને જેની ઘરે આવી પેઢીની પુનાઈઓ બાંધીને બેઠા છે એમને બાધા લેવાની જરૂર પડતી નથી. કંઈક ગૂંચ હોય, કંઈક નાની મોટી સામાન્ય ગૂંચ ભગવતી તૈયારીમાં ખોલી નાખીએ. કેમ ખોલી નાખીએ? એક તો તમે નાભીથી ચોખાઓ અને તમારી પેઢીની પુનાઈ બોલતી હોય. બીજી બાજુ આગળ પણ વાત કરી કે અન્યાયમાં દેવ કોઈ દિવસ કામ નથી કરતા, ન્યાયની અંદર કામ કરે છે. અને જેની પેઢીએ અન્યાયમાં દેવને મોકલ્યા છે હિસાબ લેવા માટે, પહેલી બીજી ને ત્રીજી પેઢી એની ડૂબી જાય. કોઈ દુનિયાની કોઈ તાકાત, કોઈ પુનાઈ, કોઈ ભક્તિ કામ નથી આવતી. એટલે દેવ સાચવો તો એવા સાચવો તલવારની ધાર જેવા, ખોટામાં નહીં પણ કોઈ તમારા સાચામાં પણ તમારે મોકલવાનો વારો ના આવે. તમે સાચા છો તોય હું તો ના પાડું છું કે દેવને ના ભળાવો. દેવને ક્યારે ભળાવવું પડે, દેવને ક્યારે સોંપવું પડે? હાવ એન્ડ આવી ગયો, ધ એન્ડ. કોઈ રસ્તો નથી. ભર બજારની અંદર તમારી આબરૂના ધજાગરા થવાના હોય, ભર બજારે તમને કોઈ સાંભળવા વાળો ના હોય, દુશ્મન તૂટી પડ્યા હોય, છેલ્લો વારો હોય, એ ટાઈમે એવા સમયે ભગવતીની યાદ કરવી પડે.
બાકી આજે છાશવારે મારી માતા તન જોઈ લેશે, મારી માતા તન જોઈ લેશે. એને તો જોશે કે નહીં જોવે, પણ સમય જતાં તને જોઈ લેશે. આ દેવગતિ છે. આવી દેવગતિની અવનવી વાતો માટે બાધા વિષય પર તમને ખ્યાલ આવી ગયો છે. અને આવી અવનવી દેવગતિની વાતો માટે ચેનલને શેર કરતા રહો, સબસ્ક્રાઈબર કરતા રહો, અને અવનવા આવા વિડીયો માટે તમારા ગ્રુપમાં ચેનલને મોકલતા રહો. તમારા એ સબસ્ક્રાઈબરથી અમારું મનોબળ વધે છે. નવા નવા વિષય પર નવી નવી વાતો લઈ આવવાનું મન થાય છે. અને તમારી કોમેન્ટ અમારા માટે મહત્ત્વની છે. એટલે વિડીયો જુઓ તો કંઈ ના લખો, જય ચેહરમાં લખી દેશો તોય ચાલશે. જય ચેહરમાં, જય સધીમાં, જય ગોગા મહારાજ. આવી અવનવી વાતો માટે નવા નવા વિડીયો લઈ તમારી સામે આવતો રહીશ. દેવગતિની વાતો માટે ચેનલને જોતા રહેશો. જય માતાજી, જય ચેહરમાં, જય સતીમાં, જય ગોગા મહારાજ. મળીએ નવા વિડીયો સાથે.